જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે ગોંડલના રાજા કેવી રીતે ભજન સાંભળીને મંત્રમુગ્ધ થયા અને જલાબાપાએ કયા કારણે ચરખડીમાં સદાવ્રત ચાલુ કર્યું તે જાણીશું। એક શાંત રાત્રિ દરમિયાન જ્યારે સમગ્ર ગોંડલ શહેર મીઠી નિંદ્રામાં આરામ કરી રહ્યું હતું, ત્યારે ઠક્કર મેઘજી દેવાણીના મકાનમાંથી ભજનોના મીઠા અવાજ ગુંજતા હતા। એ અવાજ અત્યંત મધુર અને શાંતિપ્રદ હતો, જેમ કે તે અવાજ ભક્તિપૂર્વકના પવિત્ર રાગોથી ભરપૂર હોય। આ ભજનોનો ગુંજતો અવાજ રાજમહેલ સુધી પહોંચ્યો હતો। મહેલમાં રહેલા ગોંડલના મહારાજે રાત્રિના શાંત માહોલમાં આ અવાજ સાંભળ્યો અને તેમના હૃદયમાં આ અવાજે અનોખી ભાવના જગાવી દીધી। તે અવાજે જાણે તેમને ભગવાનના નામ સાથે સીધા જોડાણની અનુભૂતિ કરાવી હતી। ગઈ રાત્રે સાંભળેલા આ મધુર અવાજનો ઉદ્ગમ કોણ હતો તે જાણવા માટે બીજા દિવસે સવારે રાજાએ પોતાના નોકરોને આદેશ આપ્યો કે તેઓ જલ્દીથી શોધી કાઢે કે આ ભજનો કોણ ગાઈ રહ્યું હતું। થોડા સમય પછી એક નોકર મહારાજ પાસે પાછો આવ્યો અને કહ્યું કે મહારાજ, તે ભજનો વીરપુરના પ્રખ્યાત ભગત જલારામ બાપા ગાઈ રહ્યા હતા। તેઓ એક પરમ ભક્ત છે અને ભગવાન માટે તેમની અનન્ય ભક્તિ સમગ્ર રાજ્યમાં પ્રખ્યાત છે। રાજા આ સાંભળીને આશ્ચર્યચકિત થઈ ગયા। તેમણે ઉત્સાહપૂર્વક કહ્યું કે જલારામ બાપા, તે જ જલારામ ભગતને જેણે પોતાનું જીવન સેવામાં સમર્પિત કર્યું છે, તે જ ભગતને જેણે પોતાના પત્નીને પણ ભગવાનની સેવા માટે દાનમાં આપી દીધા હતા। ખરેખર આ તો એક મહાન આત્મા છે। હું તેમને અવશ્ય મળવા માંગુ છું। તુરત જ તેમની સાથે મુલાકાત માટે વ્યવસ્થા કરો અને તેઓને સન્માનપૂર્વક મહેલમાં લાવો। નોકરોએ આ આદેશનું પાલન કરવા માટે તરત જ વીરપુર તરફ સફર શરૂ કરી। તે જલારામ બાપાના નિવાસ સ્થાને પહોંચી નમ્રતાથી તેમના ચરણોમાં નમન કરીને કહ્યું કે ભગત બાપા, ગોંડલના મહારાજે ગઈ રાત્રે તમારા ભજનો સાંભળ્યા છે। તેઓ આ અવાજથી ખૂબ જ પ્રભાવિત થયા છે અને તમને મહેલમાં આમંત્રણ આપે છે। કૃપા કરીને મહારાજનું આમંત્રણ સ્વીકારીને મહેલમાં પધારો। જલારામ બાપાએ ભજનોની વાત સાંભળી હૃદયપૂર્વક આનંદ અનુભવ્યો। તેમના માટે આ કોઈ આમંત્રણ કરતાં વધુ રામજીની સેવા માટેની તક જ હતી। તેઓ તરત જ નોકર સાથે ગોંડલના રાજમહેલ તરફ ચાલ્યા ગયા। મહેલમાં તેમના આગમનની રાહ જોઈ રહેલા રાજાએ તેમને જોઈને સન્માનપૂર્વક ઊભા રહી તેમને આવકાર આપ્યો। મહારાજે બાપાને પોતાની ગાદી પર બેસવાની વિનંતી કરી અને નમ્રતાથી તેમને પ્રણામ કર્યા। રાજાએ આશ્ચર્યભર્યા અવાજમાં પૂછ્યું કે ભગત બાપા, શું તમે જ ગઈ રાત્રે એ મધુર ભજનો ગાઈ રહ્યા હતા ને? જલારામ બાપાએ નમ્રતાથી જવાબ આપ્યો કે હા મહારાજ, હું રાત્રે ભગવાનના નામનું સ્મરણ કરતો હતો અને તેમના ગુણગાન ગાતો હતો। એ ભજનો મારા દ્વારા રામજીને સમર્પિત હતા। રાજાએ કહ્યું કે તમારા ભજનો મારા હૃદય સુધી પહોંચ્યા છે। તે ભજન મહાન, પવિત્ર અને શાંતિથી ભરપૂર હતા। કૃપા કરીને આજે પણ અમારા માટે થોડા ભજનો ગાવાની કૃપા કરો। જલારામ બાપાએ હસીને જવાબ આપ્યો કે મહારાજ, ભજનો ગાવા અને સાંભળવા એ બંને ભગવાનની કૃપા છે। રામજીના નામની સ્મૃતિ ગાવાવાળાને
અને સાંભળવાવાળાને ઉદ્ધાર માટે સહાયક થાય છે. રામજીના નામે ભજનો ગાવામાં મને આનંદ છે. જલારામ બાપાએ થોડા પવિત્ર ભજનો ગાવાનું શરૂ કર્યું. તેમના સ્વરમાં એક આકાશી આકર્ષણ હતું, જેનાથી રાજાનું હૃદય આનંદથી ભરાઈ ગયું હતું. મહારાજે ભજનો પૂર્ણ થયા પછી કહ્યું કે ભગત બાપા, તમારી ભક્તિ અને તમારા ભજનોની ભાવના સાંભળી હું પ્રભાવિત થયો છું. તમે ભગવાનના ખરેખર મહાન સેવક છો. મારું કહેવું છે કે તમારે જે જોઈએ તે કહો, હું તમારી મદદ કરવા ઈચ્છું છું. જલારામ બાપાએ નમ્રતાથી કહ્યું કે મહારાજ, મારા માટે ભગવાનના નામનું સ્મરણ જ મોટી અમૂલ્ય ભેટ છે. રામજીની કૃપાથી હું લોકોને અન્નદાન કરી રહ્યો છું. વીરપુરના ઠાકોરે સદાવ્રત માટે મને જમીન આપી છે. મારા જીવન માટે આ જ મારો ધ્યેય છે. મહારાજે કહ્યું કે ભગત બાપા, મારી પાસે વધુને વધુ દાન આપવાની ક્ષમતા છે. હું તમારું સદાવ્રત ગોંડલમાં શરૂ કરવા ઈચ્છું છું. મારા રાજ્યમાં એક સ્થાન આપીને હું તમારી સેવા કરવાનું ગૌરવ મેળવીશ. જલારામ બાપાએ વિનમ્રતાપૂર્વક જવાબ આપ્યો કે મહારાજ, ભગવાન તો દરેક જગ્યાએ છે. હું તો રામજીના માર્ગદર્શનમાં સેવા કરું છું. હું ગોંડલમાં સેવા કરું કે બીજે ક્યાંય, એ બધું રામજી પર નિર્ભર છે. મને વધુ જમીનની કે લાલચની જરૂર નથી. કૃપા કરીને મને માફ કરશો. રાજા અને હાજર સૌ લોકોને જલારામ બાપાની નમ્રતા અને નિષ્કપટતા જોઈને આશ્ચર્ય થયો. છેલ્લે રાજાએ તેમના આદરભર્યા સ્વરમાં કહ્યું કે જલારામ બાપા, મારો એક જ પ્રયાસ છે કે મારા રાજ્યના લોકો માટે તમે કંઈક અનોખું કરો. હું તમને ચરખડી ગામ દાનમાં આપું છું. તે વીરપુર નજીક છે. તમારું સદાવ્રત ચરખડીમાં શરૂ કરો. વીરપુરમાં તમે દાળ રોટલો આપી રહ્યા છો, તો ચરખડીમાં ચોખાનું દાન શરૂ કરો. જલારામ બાપાએ આ વિનંતીને રામજીની સેવા માનીને સ્વીકારી. તેમણે ચરખડીમાં ચોખાનું સદાવ્રત શરૂ કર્યું, જ્યાં હજારો લોકો ભોજન માટે આવતા હતા. જલારામ બાપાના અવસાન પછી આ સદાવ્રત બંધ થયું, પરંતુ તે અવધિ દરમિયાન જલારામ બાપાએ જે સેવા કરી તે આજે પણ ભક્તિ અને દાનનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. તો મિત્રો, તમને અમારી આ વાર્તા પસંદ આવી હોય તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને જલારામ બાપાના અનોખા પરચાઓ વિશે આગળના ભાગોમાં જાણવા માટે નીચે આપેલા બ્લેક બટનને ક્લિક કરી અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. તો મિત્રો, અમારી આ વાર્તાને છેલ્લે સુધી સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.